બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક ગામોમાં તબાહી સર્જાઈ છે. મોટા ભાગના ગામોમાં હાલ વરસાદી પાણી ભરાઈ રહેતા અનેક ગામો હજુ પણ વરસાદી પાણીથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકાના માડકા ગામમાં વરસાદી પાણીના કારણે હાલમાં ગામ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આ વર્ષે પડેલા ભારે પવન અને વરસાદના કારણે અનેક ગામો પાણીમાં તબાહી સર્જી છે. મોટા ભાગના ગામોમાં ભારે વરસાદના કારણે અત્યારે પણ પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું માડકા ગામ પણ વરસાદના વિરામ બાદ પણ આજે પાણીમાં જોવા મળી રહ્યું છે. વરસાદ બંધ થયા અને આજે અનેક દિવસો થયા, પરંતુ હજુ પણ માડકા ગામમાંથી પાણી નીકળ્યા નથી, જેના કારણે માડકા ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના મોટા ભાગે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા તાલુકો છે. ત્યારે માડકા ગામમાં પણ મોટા ભાગના લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે, પરંતુ ગામમાં હાલ અનેક જગ્યાએ ડેરી સુધી પહોંચતા વરસાદી પાણી ભરાયેલું છે, જેના કારણે પશુપાલકો દૂધ પણ ભરાવી શકતા નથી, જેના કારણે દૂધના વ્યવસાયમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ તરફ માડકા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં પણ બાળકોને અભ્યાસ કરાવવા માટે વાલીઓ હાથ પકડીને પાણીમાંથી શાળા સુધી મૂકવા માટે મજબૂર બન્યા છે. આ તમામ પરિસ્થિતિ જોતાં ચોક્કસથી કહી શકાય કે પાણીથી તરબોળ આ ગામ હાલમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. સ્થાનિક લોકોએ પાણીના નિકાલ માટે વહીવટી તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં પણ આજ દિન સુધી વહીવટી તંત્રને જાણે આ ગામથી કંઈ લેવા દેવા જ ન હોય તેમ હજુ સુધી વહીવટીતંત્ર ગામની મુલાકાતે પહોંચ્યું નથી, જેના કારણે વરસાદ બંધ થયા બાદ આજે પણ આ ગામ પાણીમાં જોવા મળી રહ્યું છે. જે દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં બનાસતક ન્યૂઝ નેટવર્ક પહોંચ્યું છે અને આ તમામ દ્રશ્યો તમને સીધા બતાવી રહ્યું છે વાવ તાલુકાના માડકા ગામથી. આ તમામ દ્રશ્યો તબાહીના દ્રશ્યો છે અને આપ સીધા આ દ્રશ્ય જોઈ રહ્યા છો. બાળકો જે વિદ્યાર્થીઓ છે સ્કૂલે જવામાં આવી તકલીફોનો સામનો કરી રહ્યા છે. પોતાના વાલીઓ હાથ પકડીને અભ્યાસ અર્થે સ્કૂલમાં મૂકવા પણ જવું પડે છે અને સ્કૂલ જ્યારે છૂટે ત્યારે લેવા પણ જવું પડે છે. હાલમાં આ સમગ્ર માડકા ગામની આવી પરિસ્થિતિ છે અને ચારે બાજુ આ તમામ રસ્તાઓ બ્લોક થયા છે. શું કહી રહ્યો છે આ વિદ્યાર્થી? જુઓ છે કે અમારા ગામમાં રોડ બનાવરાવો, કેમ કે પાણી ભરાઈ જાય ત્યાંથી અહીં ચલાતું નથી. કેટલું ભણે બેટા? હું છઠ્ઠું ભણું છું. તો કેવી રીતે ભણવા આવો અહીંયા પાણીમાંથી? બીક નહીં લાગતી પાણી? બીક લાગે, ઘણી બીક લાગે, પણ આવવું પડે ને. કેટલા પાણીમાં આવો? આટલું પાણી થાય. રોજે રોજ આવું? હા, રોજે રોજ. હવે શું કરવું જોઈએ આમાં? આમાં એક રોડ બનાવવો જોઈએ. તો પાણી ના ભરાય? પાણી ન ભરાય, એને ઊંચો બનાવવો જોઈએ, ત્યાંથી પાણી ન ભરાય રોડ પર. શું નામ તારું? મારું અમન. કયા ધોરણમાં ભણે? છઠ્ઠા. કાનજીભાઈ પટેલ ચૌધરી. કાનજીભાઈ, કેવી તકલીફ છે હાલ? બહુ સાહેબ તકલીફ છે. અમારે માડકા ગામની અંદર રહેવા માટે ખૂબ તકલીફ છે. 2015થી અમારા રસ્તો બહુ હેરાન અમે થઈએ છીએ. આજુબાજુના ઘરે પાણીમાં છે, ડગડાઉ છે, પછી 3 કિલોમીટરની અંદર પાણી ચાલુ છે. અત્યારે કોઈ રસ્તાએ નીકળાતું નથી. આ કોઈ જગ્યાએ નીકળાતું જ પાણી બહુ પડ્યું છે. ત્યારે અમારે સેમલ લેવું તો 5 કિલોમીટરથી 5 કિલોમીટર ઉપાડીને આવી છે. ત્યાં વાવથરા જવું પડે 2 કિલો સેમન માટે. આ ક્યાં ગામમાં મળે નહીં, ત્યાંથી જાઓ ત્યાં અમારે મુરીખ્યા જઈએ તો નજીક પડે અને માડકું દૂર પડે. કે કને જ બેઠા છે ત્યાં અમારા ઘર છે. આ બધા કેવી રીતનું પાણી છે અમારું કોઈ અત્યારે કોઈ લેતું નથી, સંભાળ કોઈ લેતું નથી. વોટ લેવા હતા બધી સરકારો કોઈ બી ઉભટી પડે, અમને વોટ આપો, અમને વોટ આપો. અત્યારે અમારી શું પરિસ્થિતિ આ તમે જુઓ. આ કેવી સરકાર છે, આ શું છે? આ બધું અમારા માટે બહુ ખતરો છે. આ સરકાર જાણે તો બહુ સારું છે. અમારા બાળ બચ્ચા અત્યારે છોકરા ભણવા નથી જઈ કહેતા, એમના રોવે છે, રડે, ભૂખે મરે છે. શું કરવા માટે કહો સાહેબ? સરી આવું કરે તો શું સારું છે? વહીવટી તંત્ર પહેલાં ગ્રાઉન્ડ લેવલે પહોંચે છે બનાસતક ન્યૂઝ નેટવર્ક, અને કોઈ ના પહોંચે ત્યાં પહોંચે છે બનાસતક. આપ જોઈ રહ્યા છો, હું અત્યારે હાલ માડકા ગામમાં છું અને આખું ગામ હાલ પાણીમાં છે. ચારે બાજુના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. અનેક ઘરો પાણીમાં છે, અનેક ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. અહીંયા ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ છે હાલમાં, કારણ કે આખા ગામના લોકો જે ખેતરોમાં રહેતા હોય, પશુપાલન સાથે સંકળાયેલા લોકો છે, એમને પણ ઘણી બધી તકલીફ પડે. અહીંયા જોઈ રહ્યા છો મારી પાછળ અહીંયા એક ઘર છે, એ આખું ઘર પાણીમાં છે અને આપણે એ ઘરના વ્યક્તિ સાથે જ ચર્ચા કરશું કે કેવી પરિસ્થિતિ છે હાલમાં અને આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી રહ્યા છો? કેટલા દિવસથી આ પાણી ભરાયેલું છે? આ પાણી 4-5 દિવસથી ભરાયેલું છે. અને કેવી પરિસ્થિતિ હાલ આખા ગામમાં?
પરિસ્થિતિ બહુ ભયંકર છે, ક્યાંય નીકળવાનો રસ્તો જ નથી એમ. હાલ જવું હોય તો વિચાર કરવો પડે ક્યાંથી ક્યાં જવું હોય એમ. તંત્રએ કોઈ સાર સંભાળ લીધી કે નહીં? નહીં, તંત્ર હજુ સુધી કોઈ સાર સંભાળ નથી આવ્યા કે કોઈ આવ્યા નથી. અહીંયા પ્રમુખ આવ્યા કે કોઈ સરપંચ બી હજુ સુધી પૂછવા નથી આવ્યા કે અહીંયા કેવી રીતની તકલીફ છે તમારે, કે શું તકલીફ પડે છે. ચારે બાજુ આવી જ સ્થિતિ છે. ચારે બાજુ પાણી આવે છે. માળકા મોરિકા મેન માર્ગ છે, ત્યાં માર્ગ માથે જ રહીએ છીએ, છતાં બી આટલું પાણીની ભયંકર રસ્તા. તમે તો હાલ તમારું તો ઘર જ પાણીમાં છે, તો કઈ રીતે રહેશો તમે? પાણીમાં હવે બસ આ પાણીનો સામનો કરવો પડે. પાણી આવે ત્યારે બહાર નીકળી જવું પડશે, મરતા ભૂતતા ભાગતા. ભેંસ પશુપાલન બધું લઈને. પશુપાલન અહીંયા જ રાખો? હા, પશુપાલન છે અહીંયા જ છે, પાછળ પાણીમાં જ છે. કેટલા લોકો અહીંયા રહે છે? અહીંયા અમે 12 જણા રહીએ છીએ. તો અત્યારે હાલ તો હાલ પાણી આવ્યા એટલે બધા નીકળી ગયા છે ઘર છોડીને. જોઈ રહ્યા છો કે અહીંયા ઘર છોડવા માટે પણ મજબૂર બન્યા છે, પરંતુ હજુ સુધી અહીંયા બનાસકાંઠા જિલ્લા વહીવટી વિભાગ તંત્ર પહોંચ્યું નથી. ખરેખર શરમજનક બાબત છે કે આવા આખા ગામમાં, વાવના આ માડકા ગામમાં, આખા ગામમાં ચારે બાજુ પાણી છે અને ચારે બાજુના તમામ જે રસ્તા છે, તમામ રસ્તા છે એ કમર સુધીના પાણીમાં છે. નથી કોઈ ટુ વ્હીલર કે ફોર વ્હીલર આવી શકતા, કે નથી આ પશુપાલનો પોતાનું દૂધ ભરાવા જઈ શકતા, કે નથી કોઈ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જઈ શકતા. આવી વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અહીંયા માડકાના લોકો, પરંતુ હજુ સુધી અહીંયા કોઈ તંત્ર પહોંચ્યું નથી. નમસ્કાર મિત્રો, બનાસતક ન્યૂઝ નેટવર્ક પહોંચ્યું છે વાવ તાલુકાના માડકા ગામે અને આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે વિનાશક વાવાઝોડું જે નીકળ્યું અહીંથી અને આજે 5 દિવસ થયા છે, પરંતુ અહીં પાણી ઓસરા નથી અને આ પાણી ક્યાંથી આવે છે એ પણ ખબર નથી પડતી. આપ જોઈ રહ્યા છો અહીંયા આ વાવડી ગામનો મુખ્ય માર્ગ છે, માડકાથી વાવડી, માડકાથી મોરીખા, આવા અનેક ગામડા જે મુખ્ય રસ્તાઓ છે હાલમાં બ્લોક છે. તમામ જે આ વિસ્તારમાં જે ખેડૂતો આવેલા છે, પશુપાલકો આવેલા છે, તેમને સાંજે દૂધ ભરાવવા માટે પણ આવવા માટે તકલીફ પડે છે. જે વિદ્યાર્થીઓ આ વિસ્તારમાં રહેતા હોય છે એમને ભણવા જવા માટે ઘણી બધી તકલીફ પડે છે. મારી સાથે એક પશુપાલક જોડાયા છે. કેવી તકલીફ છે હાલમાં? કોને ગામમાં દૂધ ભરાવા નહીં આવી કહેવાતું, પાણી રસ્તામાં ફૂલ છે, કોઈ ગામમાં આવી કહેતું નહીં. કેવી રીતે નીકળવું, છોકરાને સ્કૂલ જવું હોય તો તકલીફ પડે છે. અત્યારે શાળા બંધ છે તો અત્યારે કોઈ નીકળી કહેતા નથી. તો મહેરબાની કરીને અમને આટલો રસ્તો કરી આપો. રસ્તાની માંગણી છે, આ તો ઘણા સમયથી આ માંગણી છે, પરંતુ આ સ્થિતિ જે છે હાલની, આ બિપરજોય વાવાઝોડાને લઈને 2 દિવસની સ્થિતિ છે એ જે છેલ્લા 10 દિવસથી આ લોકો ભોગવી રહ્યા છે, પરંતુ અહીંયા દર ચોમાસામાં આવી સ્થિતિનો સામનો કરવો પડે છે. મારી સાથે એક વિદ્યાર્થીના વાલી જોડાયા છે. કેવી પરિસ્થિતિ છે કે બાળકોને ભણવા મૂકવામાં કેવી તકલીફ પડે છે? ખૂબ તકલીફ પડે છે. અત્યારે હેડાતું નથી, પાણી ખૂબ ભરાઈ ગયું છે માર્ગમાં. કેટલા સમયથી આ તકલીફ રહે? આ સમય તો 2015માં ફૂલ આવ્યું હતું દુવાનું. રસ્તાની માંગણી બીજી કરેલી? મોગણી કરી પણ આવ્યો નથી રસ્તો. આ ગામ જે એવું છે કે અહીંયા ચારે બાજુ જે ગામમાં જવાની સ્થિતિ છે તમામ રસ્તાઓ હાલમાં બ્લોક થઈ ગયા છે. માડકાથી મોરીખાનો રસ્તો હોય કે માડકાથી વાવડીનો રસ્તો હોય, હાલ જોઈ શકો છો અહીંયા વાવડીનો રસ્તો છે. અહીંયા બાઇક ચાલી શકે એવી સ્થિતિ પણ નથી, એટલે ફોર વ્હીલરની તો વાત જ જવા દો. આવા અનેક રસ્તાઓ છે જે માડકાથી તમામ રસ્તાઓ બ્લોક છે. મારી સાથે એક વિદ્યાર્થીની જોડાઈ છે જે ભણવા માટે ખૂબ ઉત્સુક છે, પરંતુ ભણવા જવું કેવી રીતે? બેટા કયા ધોરણમાં ભણે? હું 9મા ધોરણમાં ભણું છું. કેવી તકલીફ, ભણવા જાય છે કે નહીં? હા, ભણવા નથી જવાતું, અત્યારે પાણી ભરેલું છે એટલે. કઈ રીતે જવાન થાય ત્યારે આવી જ સ્થિતિ હોય રોજ? હા, આવી જ સ્થિતિ હોય છે. ચોમાસામાં કઈ રીતે ભણવા જાવ? ચોમાસામાં અમે ચાલીને જઈએ છીએ, પણ અમારે પાણી બહુ જ ભરેલું હોય છે. સાંભળો, આ વિદ્યાર્થીની વેદના છે, કારણ કે ભણવું તો છે, સૌ ભણે સૌ આગળ વધે ના નારા ગુજરાત સરકારના. આ જ દીકરીઓને ભણવા જવું છે, પરંતુ આટલા પાણીમાં કઈ રીતે ભણવા જાય આ સ્થિતિ છે. આપ જોઈ રહ્યા છો અહીંયા આ તમામ જે ઘરો છે તે પણ પાણી છે. કાકા, ડર નહીં લાગતો અહીંયા પાણીની બાજુમાં? તો ડર તો લાગે જ. ડર તો લાગે જ. કેટલા સમયથી આવી સ્થિતિ છે? આવી સ્થિતિ આ 2015ની વાતનું પૂર આવ્યું, ત્યાંની વાતનું અમારી કટલી. તમે તો અહીંયા લાગે પશુપાલન સાથે સંકળાયેલા? કાયમી 1 મહિનો કાયમી પાણી ભૂયા થઈ પૈસા. તો દૂધ ભરાવા કઈ રીતે જાવ? આ રસ્તે પાણી મોય પાણીમાં થઈને? પાણી થઈ. આનાથી વધારે પાણી આવે તો ના જઈ શકો? આથી વધારે પાણી આવે તો બંધ. ગળાગા હમ હેડે છે પાણી કારા. આ હવે તો સ્થિતિ બંધ થઈ જાય છે, પછી હું હાથપોત થાય પાણીમાં. છોકરો બોકરો લાવી કરીને તો કાઠી સાથી કરીને દો. અચ્છા, હોય હાલમાં દૂધ ભરાવાનું ચાલુ કે બંધ? અત્યારે બંધ. અત્યારે જોઈ શકો છો મારી સાથે પશુપાલકો પણ ઘણા બધા જોડાયા છે, કારણ કે હાલમાં સ્થિતિ એવી છે કે હાલમાં દૂધ ભરાવાનું જે છે એ પણ બંધ છે. સ્કૂલે જતા બાળકોનું ભણતર બગડે છે, પરંતુ સરકાર સાંભળતી નથી. આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે, માગણી કરી છે આ રસ્તાની. અને આ પૂર્વ ભાજપના જે પ્રમુખ હતા બનાસકાંઠા જિલ્લાના ગુમાનસિંહ ચૌહાણ, એમનું જ ગામ છે માડકા. અનેકવાર રજૂઆતો કરવા છતાં આજે પણ આ ગામ પાણીમાં છે. બિપરજોયને ગયાને આજે 5 દિવસ થઈ ગયા, પરંતુ પાણી હજુ ઓસર્યા નથી.